લહણ માં હે ને આ રે જાય તો ન ગમે. કામ રે જાય ફોઈતરી ઉગે આવ્યો બાકી અટાલ લગાડ વાટ જોરાવે દક્ષા ફુઈ હાવ ખાલી 2 લીટર ની પછી માવડી આવડી કલર ની અહીં આવે ઈ નાખીને જેવો કલર બનાવવો એવો ન બને જાય. નાની નાની બોટલ રામ રામ સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં ને. અટાણા વાગ્યા 10:30 ને આગળ દક્ષા ફુઈનો ફોન આવ્યો તો તે રામદેવ મોન દક્ષા ફુઈ ને રામ ના આવે તે આજ ચટણી પૂરી થઈ ગઈ હતી લહણ વાળી તું કા થોડું લહણ ફોલ્લા આજ કામ કરવાનું છે જમવામાં. હજે તો હું શાક ને એવું કરામ પછી કઈક વિચારીએ દક્ષા ફુઈને પૂછીએ જી ભાવતું હોય ઈ કરીએ અસલ. તારે કાવ ખાવું? મને તો ગમે ઈ હાલે. હા થોડું તો ખબર જ છે. હા થોડુંક અસલ નું ટમેટા નું શાક કર નાખા પછી થોડુંક ગવાર નો વિચાર હે. હા ગવાર નું હાવ નક્કી જેવું ના ટમેટા નું તો કરી હોય લહણ માં હે ને આ રે જાય તો ન ગમે. કામ રે જાય ફોઈતરી બીજું તો કાવ રે લહણ માં આ લીલું મને લહણ કઈ ખબર ન પડે હો ભાઈઓના કામમાં. હા ફોલવા લાગ ને સુણી ને થાતું કોણ ફોલવા લાગે એમાં કામ હે કે ફોલવા તો લાગે પછી રહણ નો હા હે ને હાથમાંથી જાય નહીં ગમે એટલે હા બોઈ હાથ ધોય ને તોય. તો અમાર વયો જાતો હે ને બાયું. હા હા ઈ હારું ને. ભીંડી છે કરારી ભીંડી કરારી ભીંડી. બીજું કામ હે? ભીંડા તો આપણે કાલે ખાધો. હા તો પછી ખવાય ગઈ ટમેટું ટમેટા. મારે તો ગવાર નું કરવાનું હતું પાછો દક્ષાબુન ફોન આવ્યો તો બે કરી નાખીએ ટમેટા નું ગવાર. આંગળી નાઈ તોય ગરમી થાય. ગરમી તો હમણાં રહેવાની જ છે ઉનાળો છે. હમ સુમાં મજા આવે છે પછી. મને સોમાં ઓછું ગમે કે એમાં કઈ કારણ ન હોય શહેરી બાજુ જ્યાં નીકળીએ ને એક તો બહાર નીકળો મેં ધ્યાન રાખવું પડે મેં આવે થઈ જાય એટલે ઈ નો ગમે મને. એક ઋતુમાં હિયારો માધવપુર મેરો ચાલુ થાય ને હમણાં 16 તારીખે 17 તારીખે થી ચાલુ થાય ને કે હતેરી થી થાય. હા કલાકાર હારા આવે કિંજલ દવે ને માયાભાઈ આહિર રાજુભાઈ બારોટ. હારું લા હુકમ થા જ જાય. એમાં હુકમ થાય તો જવાય. હા એવું હોય આપણે તો એવું થાય ને. કૃષ્ણ ભગવાન ના લગન હે. હા માધવપુર માધવપુર આપણે ઓલાવેથી ગાતા કઈ જય દ્વારકાધીશ આપણે ઓલાવેથી ગાતા કઈ. અરે તે તો ખબર હે ઓલા કોણ આવ્યા હતા આપણે મુખ્યમંત્રી આવ્યા હતા ને. હા ટ્રાફિક થી વાત પૂછવામાં હોન્ડા રાખવાની જગ્યા નહોતી મેલી ને આપડી. તાર તો તેતું ત્યાં થતું તો કોઈ માધવપુર ના મેરામ જવાય નહીં. તો પાછું એવા રોડ માં હલવાના ને તો પાછું આજ ખેરે કઈ તારું મન છે ઈ કે દરેક વાર મેરો એવો થાય ને અસલ તે તારું મન હે ને તારું મોજો લાગે હેડ વિસ્તાર નો મેરો તારું મન છે એવું લાગે મને કે તું આજ હવાર નો મને મેરો મેરો કરો કે 17 તારીખે મેરો. હા મંડપ હો આપણે વિહાવાડે. હા 17 તારીખે ખડો થાય ને. હા લગભગ હા ચોપાટી છે. ચોપાટી કેટલું કે 5મા મહિનામાં છે. 5મા મહિનાની કઈક તારીખ તો હતી પણ મને યાદ નથી. કઈ વિડિયો જ આવ્યો તો હું જોતી તું દેખાડ્યો તો એવું. જાંબુહર મજા આવી હતી ને મંડપમાં બાકી. અરે જાંબુહર બહુ મજા આવી હતી. પછી માથું સડ્યું તમારું ખબર હે પણ ખબર નહીં કાં હોય તે તું મને માથું દુખતું પછી તરતા પછી આપણે અડધી રાતે આવવું પડ્યું. એમાં એવું જ થયું કે આપણે રખડે બસ થાકી ગયા ને હવાર ન પડે. આપણે જવાની જરૂર હતા બે જણા આપણે જવાની હે ને 3 વાગે જરૂર હતી. 3 વાગે ગાવ તો ખડોય જોવે હગત ને આખો દી રે આલે હવા લગન રે હગત પછી ખડો ને જોવે ને આવતા રહે 11 વાગે તોય હાલત ઈ આપણે હાંજી ગયા ને ખોટું કર્યું. લહણ પૂરું નથી થતું. લહણ પૂરું ન થાય ઘડીકમાં ઝીણું ઝીણું છે ને પાછું જો આવું છે. આ ખેતા મોટું એટલે તો હું નખું રાખા તું કેક કાપે ને એ હાટું જ રાખા હે ને હેલું પડે જો. કાલે જ કેતો હતો ને કાપે ને તું કાપતો હતો એટલે લહણ ફોલાઈ ગયું મારું જો. બે ગાંઠિયા બે શાક કરવાના હે ને ગવારનું ટમેટાનું અલગ અલગ બે મિક્સ માં ન કરાય. ટમેટા ગવાર મિક્સ થોડા થાય રીંગણા ટમેટા થાય ગવાર બટેટા. આ તો બે શાક નો તો બનાવું
મિક્સ કેવી રીતે કરવા નકર તો સારું સિમ્પલ આઈડિયા મિક્સ થઈ જાય શાકભાજી મેં જોડી હોય બધાને. ગવાર બટેટા હા, રીંગણા ટમેટા ડુંગળી બટેટા બધુંય મિક્સ થાય. હા બટેટું લગભગ માં હાલતું જોઈએ. ગવાર વટાણા બટેટા વટાણા ગવાર નહીં વટાણા બટેટા તાઈલા રાખે સેવ ટમેટા થોડી નો કહેવાય જાય સેવ ટમેટા દરેક હોટલમાં હોય થોડી ભાવે ને કાઠિયાવાડીમાં થોડી ભાવે બહુ જ. હા દહીં ઓરોય મને તો બહુ ભાવે. થોડી કાં નથી ભાવતું ઈ મળી કે એકવાર ક્યાં નથી ભાવતું હે છે ને ગવારી સુધારાઈ ગયા લહણી ફોલાઈ ગયું ટમેટા કલાક પછી શાક વઘારી નાખો એટલે સડતા થાય અને ટોપિયામાં નું ને કુકરમાં બે એરી સડે છે પછી કે કાં લોટલી કરવી લોટલા કરવા તારે જે કરવું હોય થોડું જે ભાવતું હોય. એક બીજું કરવું અસલ કામ કરવું એ વિચાર કરા શું બનાવું કઈ ખબર નહીં. મમ્મી આવે તો પૂછેલી જગ્યા કામ કરવું હોય. હા અમે વઘારી નાખ્યો અને તો આવવા મોડો થયો ગવારનો નાખી દીધું ને ટમેટાનો નાખી દીધું હું કામ છે એમાં હે ને હું હે ને કેરીયું લેવા ગયો તો કાશી કેરી લેવા ગયો તો લેવો એ આપણે હે ને ખાવા ટાણે ખાવી જ જોઈએ મન ન હાલે એના વગર. તે લેવો ને હા સુધાર નાખ્યો આગળ સુધાર નાખા. એ તારે કામ કરવાનું મારે લોટ બાંધવાનો હે કામ પાછું નવીન માં કઈ વિચાર્યું કામ કરવાનું મમ્મી આવ્યા પૂછો ખીરાનો વિચાર હે હીરો કરવાનો વિચાર છે. ટમેટાનું શાક હો વાહ. આમાં ગવાર ઓલું નાખવું તારા કામ ઓલી મસાલો ઓલો નાખે ને તો જ અસલ થાય. તો હે ને ઓલું ન થાય બગડે નહીં. રાણીએ મસાલો નાખે. મહાલક્ષ્મી મસાલો આ બટેટાના શાકમાં ટમેટાના શાકમાં બહુ હાલે. એટલી જ નાખા રામદાનો ભાવે મસાલા વાળી બધું એ તમારા ફોઈની ન આવે મારા ફોઈની જ આવે જી એટલો ફેર છો રાણી જાય હતી વાડીએ કઈ તાર એવું કામ રોટલી કઈ રોટલી ને રોટલા બે કરવાના ને. જેને જે ભાવતું હોય હા બે શાકમાં હાલે ગવારમાં રોટલી રોટલું બધું હાલે. બધું હાલે બે માં જેને જે ભાવતું હોય ખાય હા હા શાક તો દેખા બે ગવારનું ટમેટા ને એવું લોટલી કરા પછી રોટલા કરવા હું નોની ગાતા શ્રીખંડ લેવા કરવાનો તો હીરો પણ ઉનાળાનું નહીં કે શ્રીખંડ લેવી અહીં શ્રીખંડ તો લે એવા એ તો કાર આવે દક્ષા ફોન આમ દેવાનું 12 સાડા 12 તો વાગે ગાવ હે કેટલા વાગી ગયો એ નથી ખબર 12:30 ના અંદર હોય હું ઝટઝટ કરવા માંડી ત્યાં ગરમી થાય બે બારીઓ હતો ઓવન ઓછો આવે હાલો બધાય ખાવા રામદેવન દક્ષા ફૂઈને દેતા હવે તો સારું મને એવું લાગે કે મને બગાવે આવવાના ને એવું લાગે તો 11:30 થી રામ નિહારી થી આવવાનો હતો એ કે 11:30 વાગે હે ને રામ આવી છે પછી કે આવ્યો એને બદલે 12:30 વાગ્યા 11:30 થી 12:30 1 કલાક થઈ ગઈ તો એ જનો આવ્યા આવે ને ડેલામ ફૂગે ને તાર મને હાસું લાગે મારી મિનિટ નકર માથે જાય એટલું કર્યું હોય કે લગભગ તો ન બગાવે કદાચ ન બગાવે પછી કઈ નક્કી નહીં રે લગભગ તો પાકું જ કહેતા હતા કદાચ ગામમાં કઈ કામ હોય આવતા હોય એટલે તો ગામમાં ગા હોય ભૂગી આવ્યો બાકી અટાલ લગાડ વાટ જોરાવે દક્ષા ફૂઈ હાવ ઈ તમે ફોન કર્યો તો લીલું કહેતી હતી 11 વાગ્યાની વાટ જોવા ફોન આવ્યો તારનો 11 વાગ્યાની હું તો વાટ જોવા કા રામ
ઓહો, લે એને કે ખાવાનું હે તાર ગુલ્ફી કાં તું આગળ જજે ફોન કર્યો તને કા નીકળ્યા હા આંગળી ની ફોન કર્યો તરીકા ધૂમનો આવ્યો રામ હે ને ગુલ્ફી લેવા ગો એને આવે ને સીધો ગુલ્ફી તે ખાઈ ગયો હું લેતો જાવા મને કે પૈસા દે હું કહું નથી લેવી તો એ લઈને ગયો પણ એ એટલી બધી લેવે તો બધા કોથળી હાટું લઈને આવે ઓહો રામ એટલી ગુલ્ફી લીધી કાઈ રામ? લેવો સોચ લઈ દ્યો તો સોતા બસ દક્ષા હોય સીતારામય નો કર્યા એ કોઈ હાંભા રોગો થોડો ગો એ ડેલી અરે, અરે. બધાય હાટું લેવો એ ગુલ્ફી હા એક તેરા એક મેરા દક્ષા બીજા ડેલી બંધ કરવા ગા રામ આ તો ખોટું કહેવાય ભાઈ બધાને દીધી હતી મણી નો દીધી તારા વાહ બધી આ ગુલ્ફી વાળો 1:30 વાગે જ આવો 1:30 અહીં આવે અમે ખાતા હોય તારી આવે એટલે કોઈ દી મેળ જ ન આવે લેવાનો હા આથી મોટું તો અમે અમારી વાટલીની ખાંડ મળી. એવું છે હા. ખબર નહોતી શેક નહીં કરવાની, ટમેટાનું ખાવ. કિલો સેકન્ડ ગવાઈ ગઈ મારાથી કોઈ દી રામદેવ મામાને સલાહ કરો ને ન્યા દે ને તાર ભાઈ ને ન્યા દ્યો આપણે જ્યાં પડાવે છે હોય જાય. થાળી એમ કીધું તો દક્ષાભાઈ તમે ખાઈ જાજો એટલું હું લઈ લે જોયે તો અસલ ના છે. વાહ અલે રમના કેતા અસલ આથણું કે. મારે જોવા જવાનું વધારે લાગે દક્ષાભાઈ તમારી લાડ જોવે જોવે રાતની વાટ જોતી હતી 11 11 વાગ્યા થયા કઈ દી નામ અમુક પણ આપણે જાણ રાખે એટલે આવી છે હું આલે લાંજે પછી તમારા વિમાન એ આવે આવ્યો મોડો 11:30 પછી નહીં આજ પાછા મહેમાન આવે કે આમ બધાય ખાઈ તા લીધું ખાઈને બેઠા તા એવું આ ગરમી હતી બધાય કે શરબત પીએ કોકા કોલા સારું ઠંડુ આઈ ઘેર મજા આવે પીવાની બનાવે ઓલી બહાર કરતા ભાવે આઈ તા ઉનાળામાં તેમાં બહુ ભાવે પાછું પાણી ફ્રીજમાં હોય ને એટલે અનિલ દે દે કે હું દેતા હાલ શરબત દે આવો બધા જેમ 3 વાગ્યા ચાય પીવરાવી દીધો દક્ષા હું જવાનો જવાનો કઈ કા એ કોઈ વહાલો નથી કે મંજૂર કે જાવું વજન લે એને તો મંજુભાઈ ઘેર સાપી હો ને દક્ષાભાઈ મેં કીધું કે ઈસા નહીં પીવડાવે અને એનું પેટમાં કોડિયા ના આવે મારે દિલનું ચા ન કરવું હા દિનવંજી ગઈ તો હું તુલસી બેઠી હા કડિયા ના આવે જગ્યા હોય તો સારું કઈ કહે ચા આવે જ છો ને બરોબર થી પાછા બરાબર ઓટો હે જ. તો પંખા ક્યાં કાઈ જા થોડા કાં ઓહરીમાં કઈ નથી કાઢ્યું અમે અમારા ઘેરથી ચા પાણી પીએ ને મંજુભાઈ ઘેર ચા પાણી પીવા આવ્યા વાત હારું માન ચડ્યો હોય વાકી હું ચડ્યો હું આ જોવો ને કામ ચાલુ હે કાથી માંડ માન પાવડા દે હે આ કાચી ગોળી ટેકાઈ નહીં ખાવાના ને બદલે આજ ગાડીઓ દે છે કામ કરવાનું મે આજે ચાલો ભાગવું સા આપે તો જાય ને હજી સાઈ નથી દેતી કાન નતા આવ્યા કામ કેટલાક પૈડું જો અંદર અમે જોવે લીધું મેં તો જોયું ને અમે જોવે આવ્યું માનતા જઈ કે ચાલુ હે. દક્ષાભાઈ આમાં થેગું હે અડધું બે પીઢી જ બાકી હિજરલ લી હે કા? અને ને હિજરલ લી હે ને આ સકી હાસુ કા આપણે ન કઈ આવી અને લા જોઈ આવી સકી આ એની જ મૈગો દક્ષાભાઈ એ કાથી મૈગો ઇઝરાયલ થી કે કી ખબર પડે એ
કા કેનેડાની હોય કાંઈ જ પછી તો ઘણા એવા હોય ગામ પાસે એકલી આની નથી સગલી હે વિદેશી તો ઈ છે તો આની ને કે તો ઈ વિદેશી હે ના હું તો આની જ છું તો આપણે વિદેશી નથી ખાવું કાંઈ. તો ભલે આની હે હું આની હે પણ સગલી આની નથી એટલી હે ને તમારે ભાણેજી જ મળી મણી કઈ હજે કા હે ચિંતી ઈ બસલો ઈ હે ઈ જેડકો બસલું હે કેવું કામ આલે મંજુભાઈ બિચારા થાકે જાય ને લે કરીએ તો ખબર મને પડે કઈ ગાડી આગે દેતી થાકે છે ચા પાણી દે શાન પાણી નાન તેલ એ તો સસ્તો પડે તો તે તો ઈ મને તે કઈ ખબર જ નહીં કે આ કઈ પ્લાસ્ટર કરાવવા કે કરાવવા. આ સુનો ખાઈ રે એટલી પ્લાસ્ટર કરાવું ને હા એ તો તારે અમે બધાને ચાહું પ્લાસ્ટર પાછા પોડા પડે ની મેડી ઉપર આમાં પ્લાસ્ટર કરવું બહુ અઘરું હોય હો. લાટા મારે ને તાતા આમાં દક્ષાભાઈ પ્લાસ્ટર કરવું બહુ અઘરું હોય હો. હા ઈ કામ કરતા હોય ને અઘરું ન લાગે આપણે લાગે આખું કાંઈ પડે ધંધો ને? હોય મને તો એક કાલે વિચાર નહીં થતો આખું પડે તો હું કઈ કરું કાંઈ મેન પ્રેક્ટિસ હોય આપણે કી શાક વઘારીએ તો કઈ ન થાય હા પડતોય હોય થોડી ઘણી રસ ઉડતી હોય શર્ટ નું અઘરું હોય હા એક દી તો હું કહેતી હતી કે કામ કઈ હેલો લે કામ કઈ ગયેલું ને એક દી તમે કીધું તું વાડીના વિડીયો માં કીધું હતું ને કામ એ કઈ હેલા ને કામ હેલા ને. હા હા બે રૂમ માં કર્યું ઓલી ઘરના રૂમ માં બાકી એટલે તાજ સામાન ને કાઢવાનો હન્યાથી તમે જોવેલ તું દક્ષાભાઈ અંદર હા તમે તો આવે નહીં જોવે એવા. આવે ને સીધી જોવે ઈ સાંદર સિંદરી કરાવું એમ કે કામ કરે ને કરો બરાબર તો કલર ય કરી તીકડા કરે લાગે તો બહુ ઈ કરાવવા. કલર ઈ કરતા કલર કામ સારું ખાલી 20 લીટર ની પછી એમાં આવડી આવડી કલર ની હિહી આવે ઈ નાખે ને જેવો કલર બનાવવો હોય એવો ના બને છે નાની નાની બોટલ આવે જે કલર બનાવવો હોય ઈ મારે હગે પણ દોરો જ મળે ને લાતી દોરી નથી દો એવું કઈ ન હોય ગમે ઈ કલર મારે હગે કલર ગમે ઈ બને હગે હસ્તા લઈ લે એટલે છૂટે બહુ એ બધે બરોબર બેહવાયવાનું ભોખર કે કેવી ભૂખરી તો કરાની અંદર કામ આલે ને તો ઉડે આ રેતી ખાવી ને ખાવી કેવાય ને ભૂખી આવે હા પવન નો ચલાવે લીમડો હે ને તે ભેગું એવું કે નથી થોડી જમ્પિંગ વાળી જોડે તૂટી ગઈ જમતી પર તો મને મજા આવે ઉપર આ છોટાડી દેવાય કારી એમાં કઈ કેસન ને અરે આથી લાગાડી આથી માથે ને હારો આથી ઉપર લખ નાખલ ના નાખી લેવાય એમાં બધાયમાં ના ભીતું ના ઈ તો ફેશન છે અટાણે બધાય જતી હોય આ એટલો પટો કરાવેલી છે એ કા કયો કે આ એક ફોટો નાખી દે બહુ ભલે ને લાદી ની વાતો આલે લાદી ની વાતો આલે ઓલા ઘરમાં તમે પાણી બોર હમો કરે ભૈયા ન્યા ને તો આપલા ની છે મારા બાપનું ખાઈ કે ત્યાં તમારું જ છે અટાણે તારું જ છે વ્યા જવાય હાસી વાત છે એમાં હાંકરે ના કઈ ન હાંકરે એટલે હવે સગવડ હે નાની રહી ત્યાં કામ થાય ને વાહિયો જવાય હજી કેવું ના હે પછી હવે નથી દીધી લગી રહી પછી દરવાજા ફીટ ને પાણી દો બહુ બીજું કઈ નથી બાકી એમ બધાય ખાઈ પી લીધું એટલે તમે જોયું જ છે ચા પાણી પીને પછી મંજુ ભાઈ ઘેર આવ્યા એમાં બધા બેઠા ને અમે આજનો બ્લોગ અમારો પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો એ કીધો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ ભૂલતા નહીં કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે બ્લોગ કેવો પૂરતો ઈ હાલો બધાને સીતારામ જય વજરાજ આવજો બધા આજનો બ્લોગ અમે પૂરો કરીએ